ફરી મળીએ છીએ ચેપ્ટર નંબર 3 આમ નોટ સેમ મેં તમને કીધું હતું એ પ્રમાણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે આમ નોટ કરવા માટે ચેપ્ટર નંબર 2 ના નિયમો આવડવા બહુ જ જરૂરી છે. જો એ નિયમો આવડી ગયા તો આમ નોટ આવડી ગઈ. શું ભણ્યા હતા ગયા લેક્ચર? એ જ નિયમો. બીજું લખવાની રીત, કેવી રીતે લખાય, કયા ખાના પડે, અને પછી લખવાનું શરૂ કરેલું. આજે પણ લખવાનું જ છે, પણ થોડા એડવાન્સ દાખલાઓ તરફ જઈએ છીએ. ખાના તો એ જ પડે, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ઉપર પણ લખવાનું શ્રી ખાલી જગ્યાની આમ નોંધ, જે તે નામ આપ્યું હોય એની આમ નોંધ આપણે લખીશું. નિયમ પણ એ જ છે. માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચ, ખર્ચ નુકસાન ઉધાર, આવક નફો જમા. વ્યક્તિ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આ જ નિયમના આધારે આપણે આજે એક નવો દાખલો ગણીશું. કારણ કે આખા એકાઉન્ટમાં, આખા ચેપ્ટરમાં આનાથી વધારે કશું આવવાનું નથી. પણ આજે દાખલો જે ગણવાનો એમાં કંઈક નવું એક્સ્ટ્રા આવે એવું ગણીશું. તો શરૂ કરીએ છીએ. ઉદાહરણ નંબર 4 જોઈએ. ઉદાહરણ 4 વાંચું, સમજજો ધ્યાનથી. ગોકુલ ટ્રેડર્સના નીચેના વ્યવહારો પરથી આમ નોંધ લખો. નામ આપી દીધો. ગોકુલ ટ્રેડર્સની આમ નોંધ લખવાની છે. તો શ્રી ગોકુલ ટ્રેડર્સની આમ નોંધ. તો પહેલા તો હેડિંગમાં લખી જ નાખવાનું ગોકુલ ટ્રેડર્સની આમ નોંધ. એટલે આ તો કામ પૂરું થઈ, કોઈ ચિંતા જ નથી. આગળ જઈએ. એમાં તમને લોકોને ફરી તારીખ આપી 2014 વર્ષ માર્ચ અને પહેલી તારીખ. તો આખું એપ્રિલ મહિના, માર્ચ ને એપ્રિલ, 2014 એપ્રિલ પહેલી તારીખ, એટલે એપ્રિલ મહિનાના વ્યવહારોની માહિતી આપેલી છે. તો એપ્રિલ મહિનાના વ્યવહારોની વાત કરીએ તો અહીંયા લખીશ એપ્રિલ, અને તારીખની વાત કરીએ તો પહેલી તારીખ. તારીખની વાત કરીએ તો પહેલી તારીખ. આગળ જઈએ અને વાંચીએ. આજે હું તમને લોકોને છે ને આ જે નિયમો છે એ તો નિયમો છે જ, આની સાથે સાથે અમુક જોડીઓ શીખવાડીશ. ઇંગ્લિશમાં કહેવાય કપલ. અમુક કપલ શીખવાડીશ, જોડીઓ શીખવાડીશ, અને એ જોડીઓના આધારે પણ અમુક વસ્તુઓ તમને આમ નોંધ લખવામાં એકદમ સરળ થઈ છે. તો આજે આપણે જોડીઓને પણ શીખવાની છે અને એ જોડીઓને યાદ રાખવાની છે, જેથી આપણને આમ નોંધ લખવામાં તકલીફ ઓછી પડે. સિમ્પલ. તો વાંચો. 10,000 રૂપિયા રોકડા, 10,000 રૂપિયાનો માલ સ્ટોક, 5,000 નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો આ ગોકુલ ટ્રેડર્સ વાળા ભાઈએ ધંધો શરૂ કર્યો તો કેવી રીતે કર્યો? તો 10,000 રૂપિયાનું 10,000 રૂપિયા રોકડા લાવ્યો, 10,000 રૂપિયાનો સ્ટોક લાવ્યો અને 5,000 રૂપિયાનું ફર્નિચર લાવીને ધંધો શરૂ કર્યો. હવે આના માટે એક જોરદાર વસ્તુ શીખવાડી દો. ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે તો એને કહેવાય મૂડી. ધંધાનો માલિક ધંધામાંથી કંઈ પણ ઉપાડીને લઈ જાય તો એને કહેવાય ઉપાડ. એટલે ધંધા માટે ઘરેથી લાવે તો મૂડી, ધંધામાંથી ઘર માટે લઈ જાય તો ઉપાડ. તો અહીંયા એક જોડી બનાવી દઈએ. ઉપાડ, મૂડી. ઉપાડ ઉધાર, મૂડી જમા. ફિક્સ. બીજી એક વસ્તુ,
આ વ્યવહાર 1 ની અંદર વિચારીને જવાબ આપજો. મિલકત લાવે છે કે દેવું લાવે છે? ખાસ મિલકત લાવે તો મિલકત ઉધાર, દેવું લાવે તો દેવું જમા થાય. ધંધાનો માલિક ધંધામાં મિલકત લાવે તો મિલકત ઉધાર કરવી અને દેવું લાવે તો દેવું જમા કરવું. આ નિયમ સખત ધ્યાન રાખવાનું, જેથી તકલીફ ના પડે. તો પહેલા તો રોકડા લાવે, સાહેબ રોકડ મિલકત છે તો ઉધાર. બીજું સ્ટોક લાવે છે, સાહેબ સ્ટોક મિલકત છે ઉધાર. ત્રીજું ફર્નિચર લાવે છે, સાહેબ ફર્નિચર બી મિલકત છે ઉધાર. તો ત્રણ વસ્તુ જે પણ લાવે છે મિલકત છે, મિલકત લાવે તો ઉધાર થાય. મિલકત લાવે તો ઉધાર થાય. તો અહીંયા હું આમનો જ લખીશ 1લી તારીખની આમ. રોકડ ખાતે ઉધાર 10,000 રૂપિયા. પછી બીજી મિલકત છે સ્ટોક. સ્ટોક ખાતે ઉધાર. સ્ટોક બી 10,000 નો જ છે. 10,000 રૂપિયા. ત્રીજું ફર્નિચર લાવે. ફર્નિચર ખાતે ઉધાર 5,000 રૂપિયા. હવે ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ લાવે એને શું કહેવાય? મૂડી. મૂડી ખાતે જમા. મૂડી તો જમા જ છે. અહીંયા લખીને કહું તે મૂડી ખાતે જ લખવાની જરૂર નથી. હવે ઉધાર જેટલી છે એટલી રકમ જમા તો કરવી જ પડે. તો કુલ કેટલી મૂડી ધંધામાં લાવ્યો? 10 ને 10 20 ને 5 25. તો એ લખીશ 25,000 રૂપિયા. તો અહીંયા મારો 1લી તારીખનો વ્યવહાર પૂરો અને 1લી તારીખની આમ નોંધ પતી ગઈ. અને તમને લોકોને ખબર છે બાજવાનું ભૂલવાનું નહીં. બાજે બાબત જે લખો. ધંધાનો માલિક ધંધામાં આટલી વસ્તુ લાવીને ધંધો શરૂ કર્યો. સિમ્પલ ટૂંકમાં લખો. અને જો ના આવડે તો ચોપડીમાં જે આખો વ્યવહાર આપ્યો છે ઉતારી મારો. ઝંઝટ જ નહીં. તો કહેવાનો મતલબ છે એ બાજે તમને લગતા આવડે છે, જે હું હવે શીખવાડવાનું નથી. ગયા લેક્ચરમાં કીધું હતું 1લી વાર અને છેલ્લી વાર શીખવાડું. એના પછી બધું તમારે જોરદાર કરવાનું. હું તમને મેઇન નિયમ પાછળ ધ્યાન અપાવડાવીશ. બીજા બધામાં સમય બગાડવાનો નથી. ચાલો જોઈએ છે આગળનો વ્યવહાર. હવે આવે છે તારીખ 3. હવે 3જી તારીખે શું લખ્યું છે? મથુરા ટ્રેડર્સ પાસેથી 5,000 નો માલ ખરીદ્યો. હવે વાત આવે છે 5,000 નો મથુરા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો. હવે પહેલા તો શું વિચારવાનું? વ્યવહાર રોકડ છે કે ઉધાર? તો શું લખ્યું છે અહીંયા? સાહેબ કશું લખ્યું નથી. કશું જ ક્લેરિફિકેશન નથી કે વ્યવહાર ઉધાર છે કે રોકડ. જો ના લખ્યું હોય તો જ આપણું મગજ દોડાવવાનું. છેલ્લા લેક્ચર્સમાં બધામાં એવું શીખ્યા છે. પોતાનું મગજ દોડાવો તો અંદર કશું ના લખ્યું હોય તો વ્યવહાર રોકડ છે કે ઉધાર. તો હવે આપણે દોડાઈશું આપણું મગજ. તો શું પ્રશ્ન પૂછવાનો? નામ આપ્યું છે. હા સાહેબ આપ્યું છે મથુરા ટ્રેડર્સ. નામ જ આપ્યું છે મથુરા ટ્રેડર્સ. એનો મતલબ નામ આપ્યું છે તો ઉધાર વ્યવહાર છે. નામ ના આપ્યું હોય તો રોકડ વ્યવહાર છે. નામ આપ્યું હોય તો ઉધાર વ્યવહાર છે. પણ ક્યારે દોડાવવાની? જ્યારે કશું જ ક્લિયર લખ્યું ના હોય ત્યારે. ત્યાં જ આપણી દોડાવવાની. ત્યાં સુધી આપણું મગજ દોડાવવાનું નહીં. તો મળીએ છે પાછળ આપણા વિચાર સાથે. એમાં શું લખેલું છે? નામ આપેલું છે. એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. હવે વિચારો આપણી જોડે કઈ આવે છે નિયમ પ્રમાણે પહેલું બીજું ત્રીજું ચેક કરો. એટલે મેં ટૂંકમાં લખ્યું. હવે ચાર્ટ બનાવવાની જરૂર નથી. હવે તમને ખબર જ છે, યાદ હોવું જોઈએ. તો આવે છે સાહેબ
મથુરા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો. ખરીદ્યો એટલે આવે જ છે ને, આવે છે, માલ આવે છે. હવે માલ માટે કેટલા શબ્દ વાપરવાના? 4. માલ આવે એટલે ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. આ 4 શબ્દો આપણે માલ માટે વાપરીએ. ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. આ 4 શબ્દ આપણે વાપરીશું. હવે અહીંયા માલ આવે છે, આવે છે તો ઉધાર, ઉધાર ખરીદી કરીએ તો ખરીદ ખાતે ઉધાર. અહીંયા લખી નાખીશ. તારીખ કઈ છે? 3જી તારીખ. ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ ખરીદ્યો છે? 5000 નો માલ. તો અહીંયા લખીશ 5000 રૂપિયા. અચ્છા, કઈ જાય છે? સાહેબ રોકડા જવા જોઈએ પણ જતા નથી. કેમ નથી જતા? ઉધાર ખરીદી છે. ચલો, ખર્ચ, ઉપજ, આવક. ખર્ચ, નુકસાન, આવક, ઉપજ, નફો કશું નથી. તો ત્રીજું તો હોય જ. લેનાર કે આપનાર. સાહેબ મેં ખરીદી કરી એટલે સામે વાળો દેવા દે છે, આપણને દે છે એટલે આપનાર છે. કારણ કે હું એની પાસેથી ખરીદી કરું છું, એ વ્યક્તિ આપનાર છે. આપનાર ખાતે જમા. તો અહીંયામાં લખવું પડશે તે. આપનાર ખાતે. આપનારનું નામ લખવાનું મથુરા ટ્રેડર્સ. મથુરા ટ્રેડર્સ ખાતે જમા. ₹5000 અહીંયા અમારો બીજો વ્યવહાર પૂરો. 3જી તારીખનો વ્યવહાર પૂરો થઈ ગયો. બાજવાનું તો તમને આવડે જ છે એટલે બાબત જે જાતે લખવાની. પણ કમ્પલસરી એક્ઝામમાં માર્ક્સ જોઈતા હોય તો બાબત જે લખવું કમ્પલસરી છે. આગળ જઈએ છે. વ્યવહાર 4થી તારીખ. 4000 નો માલ રોકડેથી વેચ્યો. સાહેબ અહીં તો મગજ દોડાવવાની જરૂરત નથી. કઈ દીધું છે? રોકડેથી વેચ્યો. એટલે કે માલ વેચ્યો, પૈસા લીધા. તો સાહેબ શું આવે છે? રોકડા આવે છે. શું જાય છે? માલ જાય છે. માલ માટે 4 જ શબ્દ: ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. અહીંયા શું છે? માલ વેચ્યો છે તો વેચાણ ખાતે. સિમ્પલ. તો પહેલા તો શું આવે છે? રોકડા આવે છે. આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર. આપણી તારીખ છે 4. રોકડ ખાતે ઉધાર. 4000 રૂપિયા. 4000 નો માલ વેચ્યો ને, 4000 તે શું જાય છે? માલ, પણ વેચાણ લઈએ તે વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે જમા. પતી ગઈ વાત. વાંચતા તમને આવડે છે બાબત જે એ જાતે કરવાનું. આપણો વ્યવહાર નથી. સિમ્પલ, મજાનો. ચલો આગળ જઈએ. 6ઠી તારીખનો વ્યવહાર આપ્યો. 8000 નો માલ ઋષિકેશ પાસેથી ખરીદ્યો અને અડધા નાણાં રોકડા ચૂકવ્યા. લો સાહેબ, આ તો હારું નથી. રોકડ નથી, ઉધાર. બંનેનો કોમ્બો છે, ભેગા છે બંને. દોનો કા કોમ્બો. તો ઋષિકેશ પાસેથી માલ ખરીદ્યો છે 8000 રૂપિયાનો. અડધા નાણાં રોકડા ચૂકવી દીધા છે. એનો મતલબ અડધા નાણાં ચૂકવ્યા નથી. તો અહીંયા પહેલા તો હું લખીશ માલ. ખરીદી 8000 રૂપિયા. એમાંથી અડધા એટલે 50%,
4000 રૂપિયા રોકડા ચૂકવ્યા, બાકીના 50% 4000 રૂપિયા ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી છે. પણ કોને ચૂકવવાના બાકી છે? કોને ચૂકવવાના બાકી છે? તો આપણને નામ આપી છે ઋષિકેશને ચૂકવવાના બાકી છે. તો આ રકમ એ ઋષિકેશની છે. ઋષિકેશને 4000 રૂપિયા ચૂકવવાના બાકી છે. હવે ખાસ વિચારવાનું શું ખબર છે ને, આ તો બંને આવી ગયું, ઉધારે છે રોકડે છે, કોઈ વાંધો નહીં. આ માલ ખરીદ્યો તો પહેલા તો માલ આવે એટલે ખરીદી, ખરીદ ખાતે ઉધાર, તો આ ઉધાર તો ખબર પડી ગઈ, 8000 રૂપિયા ઉધાર થશે. જમા કોને કરવાના? રોકડા જાય છે તો રોકડ ખાતે જમા, અને અહીંયા ચૂકવવાના બાકી છે એટલે એ વ્યક્તિ આપનાર છે, આપનાર ખાતે. તો બંને 4,000 રૂપિયા જમા કરીશું. આ તો આવવાનું જ નથી વચ્ચે, ઉપજ ખર્ચને તો લેવા દેવા જ નથી અત્યારે. તો અહીંયા આના પરથી આપણે આમનો જ લખી શકીએ છીએ. ધ્યાનથી સમજો. આમનો તારીખ પહેલા લખી નાખીએ, 4 પછી 6 તારીખ, 6ઠી તારીખે માલની ખરીદી કરી છે, ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલાની ખરીદી? 8000 રૂપિયા. રોકડા જાય છે, જાય તો જમા, તો રોકડ ખાતે જમા. એ રોકડ ખાતે 4000 રૂપિયા. અને ઋષિકેશ એ ઋષિકેશ ખાતે જ્યાં ઉધાર વ્યવહારની વાત આવે ત્યાં લેનાર આપનારનો સંબંધ હોય એટલે અહીંયા આપનાર કહેવાય. ઋષિકેશ આપનાર, આપનાર ખાતે જમા લખવું પડે. તો આટલી રકમ આપણે અલગ અલગ રાખવી પડે. આમનો પતી ગઈ, 6ઠ્ઠા નંબરનો વ્યવહાર કમ્પ્લીટ. બાબત જે જાતે લખવાની. ચલો આગળ જઈએ. 6ઠ્ઠા પછી 7મી તારીખનો વ્યવહાર છે જ. મથુરા ટ્રેડર્સને 1600 રૂપિયાનો માલ પરત કર્યો. મથુરા ટ્રેડર્સને 1600 નો માલ પરત કર્યો એટલે આપણે એને માલ પરત કર્યો 1600 રૂપિયાનો માલ. આ ખાસ વસ્તુ કે મથુરા ટ્રેડર્સને આપણે માલ પરત કર્યો, મથુરા ટ્રેડર્સને પરત કર્યો. તો કઈ આવે છે? ના સાહેબ, કશું આવતું નથી. કઈ જાય છે? હા જાય છે, માલ જાય છે. સાહેબ માલ માટે તો 4 શબ્દો: ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. અહીંયા વેચાણ છે, જાય છે તો ના. ખરીદ પરત છે, હા. ખરીદેલો માલ પરત કર્યો. જો આગળ મથુરા પાસેથી ખરીદી કરી 5000, હવે એને મેં માલ પરત કર્યો એટલે ખરીદેલો માલ પરત કર્યો, ખરીદ પરત કહેવાય. તો આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે ખરીદ પરત. માલ જાય તો જમા, પણ શું જમા? માલ માટે શબ્દ છે 4, એમાંથી કયો શબ્દ? ખરીદ પરત જમા. તો કેટલાનો? 1600 રૂપિયાનો માલ. તો અહીંયા હું પહેલા લખીશ 7મી તારીખે તે ખરીદ પરત ખાતે 1600 રૂપિયા. આવે છે ખરું? કશું કશું નહીં. જાય છે ખરા? જાય છે લખી નાખ્યું. ખરીદ પરત ખાતે જમા. હવે આગળ જોઈએ. ઉપજ ખર્ચ, આવક, કશું નહીં.
લેનાર આપનાર આ સાહેબ લેનાર મેં મથુરા ટ્રેડર્સ ને આપ્યો મથુરા ટ્રેડરે લીધો તો મથુરા ટ્રેડરે માલ લીધો એટલે લેનાર લેનાર ખાતે ઉધાર તો મથુરા ટ્રેડર્સ નામ આપેલું છે મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર ₹1600 તો હવે મારી આમનોંધ બની ગઈ પહેલા આપણે ઉધાર લખવાનું પછી જમા લખવાનું પણ લાઈન માં જે પહેલા જમા વાળું આવ્યું તો એક લાઈન છોડીને જમા લખી નાખી શું વાંધો તો મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા કારણ કે ખરીદેલો માલ મેં પરત કર્યો છે ₹1600 બાબત જે લખો મથુરા ટ્રેડર્સ ને માલ પરત કર્યો તેમના બાબત જે લખવાનું ભૂલતા નહીં માર્ક્સ જોઈએ પૂરા લખવું પડશે કમ્પલસરી ચલો 7 તારીખનો વ્યવહાર પતી પછી આપે 9 તારીખનો વ્યવહાર 1 3 4 6 7 1 3 4 6 7 ઓકે હવે 9 તારીખે પ્રધાનમંત્રી યોજનામાં ₹600 નો માલ આપ્યો હવે પ્રધાનમંત્રીની યોજનામાં આપણે ₹600 નું માલ દાન કર્યું મફતમાં આપ્યો હવે મગજથી વિચારતો માલ માટે 4 જ શબ્દ જ આપણી જોડે ખરીદ આ ખરીદી છે ના સાહેબ વેચાણ આ વેચાણ છે ના મફતમાં આલ્યો છે દાન આપ્યું પ્રધાનમંત્રીને આપણે દાન આપ્યું એમને જરૂર હતી લ્યો પછી વેચાણ પરત ખરીદ પરત ના નથી વેચાણ પરત નથી ખરીદ પરત નથી વેચાણ પરત નથી ખરીદ પરત નથી ખરીદી નથી વેચાણ તો સાહેબ આ તો શું કહેવાય અન્ય રીતે માલ ગયો જો આ 4 પરિસ્થિતિમાં માલ ના જાય ને એનો મતલબ આ અન્ય રીતે માલ અન્ય રીતે માલ જાય તો ખરીદ ખાતું જમા થાય સર ખરીદીમાં તો ઉધાર ના રહે ખરીદ ખાતું ઉધાર તમારી સાથે 100% એગ્રી પણ કેવું છે ખરીદી કરી તમે ખરીદી કરી એક ખરીદેલો માલ માંથી તમે મફતમાં આપી દીધો તો ખરીદી ઓછી થઈ ગઈ તમે વેચ્યો નથી પણ ખરીદી ઓછી તો થઈ એટલે ખરીદ કરો ત્યારે ઉધાર થાય હવે એ વસ્તુ ઓછી થાય તો જમા કરવું પડશે એટલે ખરીદ જ જમા કરવાનું એવો નિયમ છે એટલે કોઈ અન્ય રીતે જો માલ જાય તો ખરીદ ખાતું જમા થાય સામાન્ય પરિસ્થિતિમાં ખરીદ ઉધાર જ થાય તો અહીંયા માલ જાય છે તો જમા તો લખીશ અહીંયા 9 તારીખે તે ખરીદ ખાતે જમા પ્રધાનમંત્રીમાં કેટલા આપ્યા ₹600 નો માલ આપ્યો ચલો આવે છે તો કશું નથી આવતું જાય છે તો લખી નાખ્યું જાય છે માલ ગયો ખર્ચ અને નુકસાન છે ખર્ચો તો કહેવાય ને મારા માટે નુકસાન કે ખર્ચ જે ગણવું હોય પણ ઉધાર થાય પણ આને છે ને આપણે ગણવાનું શું ધર્માદા આપણે ધર્માદા કર્યું પ્રધાનમંત્રીને ધર્માદા કર્યું ધર્માદા ઉધાર ધર્માદા ખાતે ઉધાર ₹600 પતી ગયું વ્યવહાર પૂરો ચાલો આગળની વાત કરીએ 9 તારીખ પછી 10 તારીખનો વ્યવહાર આપ્યો છે ઇલેક્ટ્રોનિક ત્રાજુ ખરીદ્યું ₹450 તો ₹450 નું ઇલેક્ટ્રોનિક ત્રાજુ ખરીદ્યું હવે ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોનિક વેટિંગ મશીન
હવે ત્રાજવા, કાટલા, નાની નાની આવી મિલકતો ખરીદો ને તો એને કહેવાય છે ડેડ સ્ટોક. એવો શબ્દ વપરાય છે એના માટે, ડેડ સ્ટોક. તમે જે નાની નાની વસ્તુઓ ખરીદો છો વાપરવા માટે, મિલકતો નાની નાની, એ નાની નાની મિલકતોને કહેવાય છે ડેડ સ્ટોક. તો અહીંયા તમે ડેડ સ્ટોકની ખરીદી કરી એવું કહેવાય. તો છે તો તમારી જોડે આવે છે, શું આવે છે? ડેડ સ્ટોક આવે છે. હવે એમાં કોની પાસેથી ખરીદ્યું એનું નામ નહીં આપ્યું એટલે સમજી લેવાનું રોકડ છે. તો મેં રોકડા ચૂકવ્યા હશે તો ડેડ સ્ટોક આવે છે. આવે તો ઉધાર, રોકડ જાય છે, રોકડ તો જમા. આમાંથી કશું જોવાનું નહીં. સિમ્પલ. તો આમનો જ લખી દઈએ. સિમ્પલ આમનો. તારીખ આપણને 9 પછી છે 10. તો શું આવ્યું? ડેડ સ્ટોક. ડેડ સ્ટોક ખાતે ઉધાર અને રકમ આપણને આપી છે 450 રૂપિયાની. જમા મને કરું તે રોકડ ખાતે જમા 450 રૂપિયા. ચાલ અહીંયા પૂરું. વ્યવહાર પૂરો 10 તારીખનો. સિમ્પલ. હવે ગયા વખતે શીખવાડ્યું લેક્ચરમાં એના જેવું મારો આખો દાખલો પૂરો થયો નહીં એક પાના ઉપર. આ મારું એક પાનું છે. મારે એક પાના ઉપર આખો દાખલો ના થયો એટલે શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો બધાનો સરવાળો કરે. અને સરવાળો કરું તો નીચે એક જ લીટી દોરવાની. કેમ? દાખલો પૂરો થયો નથી. જો પૂરો થઈ ગયો તો 2 લીટી દોરવાની. અચ્છા, આ જે પણ સરવાળો થયો, હું સરવાળો કરતો નથી. આ સરવાળાની સામે લખવાનું બાકી આગળ લઈ ગયા. બા લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. અને બીજા પાના ઉપર ફરી આખું દોરવાનું અને ઉપર લખવાનું બાકી આગળ લાવ્યા. બીજા પાના ઉપર ફરી દોરીને શું લખવું પડશે? બાકી આગળ લાવ્યા. હવે મારા માટે બીજું પાનું એટલે શું? તો આને ભૂસો. આ ભૂસી નાખો એ મારું બીજું પાનું. એટલે અહીંયા જે છે હું ભૂસી નાખું. બીજા પાનાની શરૂઆત થશે બાકી આગળ લાવ્યાના સરવાળા. તો આ થઈ ગયો મારું નવું પાન. સિમ્પલ. હા, ખાસ 2 લીટી છેલ્લે કરવાની નહીં જ્યાં સુધી દાખલો પતે નહીં ત્યાં સુધી. ચલો હવે 15 તારીખનો વ્યવહાર આપ્યો. તારીખ કરી નાખું 15. હવે 15 તારીખમાં શું કીધું છે ધ્યાનથી સમજજો. શ્રી બરસા લિમિટેડ ના 100 શેર 30 ના ભાવે ખરીદ્યા. શ્રી બરસા લિમિટેડ ના શેર 100 શેર 30 ના ભાવે ખરીદ્યા. એટલે એક શેરનો ભાવ 30 રૂપિયા. એવા 100 શેર મેં ખરીદ્યા અને 2% દલાલી ચૂકવી. સામે 2% દલાલી ના બી ચૂકવ્યા. બંને ચૂકવણી ચેકથી કરેલી છે. આ ચૂકવણી ચેકથી કરેલી છે. તો પહેલી વસ્તુ આપણે 100 ની વાત કરીએ તો 100 શેર
બરસા લિમિટેડ નો 100 શેર છે, 30 રૂપિયાનો એક છે, એટલે કે 3000 રૂપિયા મેં શેરના રૂપિયા ચૂકવ્યા હશે. એની સાથે સાથે 2% દલાલી પણ ચૂકવી, તો 2% એ મારે દલાલી લખવાની રહેશે. તો 2% દલાલીની ગણતરી કરી લઈએ. તો આના 2% ગણો તો 60 રૂપિયા શું થશે? દલાલી થશે. 60 રૂપિયાની મારી શું ગણતરી કરવાની? દલાલીની ગણતરી કરવી પડશે. તો 3000 રૂપિયા એક ચૂકવણી થઈ ગઈ અને 2% એની દલાલી થઈ ગઈ. તો 3 દૂને 6, 60 રૂપિયા કુલ મારે ગણતરી કરવાની રહે છે. તો 60 રૂપિયા તો સીધું છે. હવે ખાસ જે ધ્યાન આપવાનું છે, જબરદસ્ત વસ્તુનું જે ધ્યાન આપવાનું છે એ એક જ છે. શું? તો 3000 રૂપિયા શું છે? મિલકતની કિંમત છે. 3000 રૂપિયા શું છે? મારી મિલકતની કિંમત છે. અને કોઈ પણ મિલકત ખરીદો એને લગતો કોઈ બી ખર્ચો થાય, નાનામાં નાનો ખર્ચો, આ દલાલી છે. આ જેટલી પણ દલાલી તમે ચૂકવો છો કે એ મિલકત ખરીદવા માટે, આ તો શેર છે. પણ કોઈ પણ બીજી મિલકત ખરીદો છો અને એ મિલકતની સાથે દલાલી કે કોઈ પ્રકારનો ખર્ચો થાય છે, તો એ ખર્ચો એમાં ઉમેરી લેવાનો. તો હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું, મિલકતની ખરીદીની સાથે મિલકતને લગતા જેટલા પણ ખર્ચા થાય એ ઉમેરી દો અને જે કુલ રકમ મળે એ તમારી મિલકતની રકમ કહેવાય. તો મને શેર કેટલામાં પડ્યા? તો મારા શેરની કિંમત છે 3060 રૂપિયા. તો મને 3060 રૂપિયામાં શેર પડ્યા. એટલે મારા શેરની ખરીદીની કિંમત કઈ 360. એટલે અહીંયા હું લખીશ બરસા લિમિટેડના શેર ખાતે ઉધાર. બરસા લિમિટેડ ના શેર ખાતે ઉધાર કેટલી રકમ છે? 3060 બરસા લિમિટેડ. અચ્છા, આ બંને રકમ આપણે ચેક થી ચૂકવી તો પૈસા તો જાય છે પણ રોકડ નથી થતી. ચેક થી જાય એટલે બેંક થી જાય તો બેંક ખાતે જ જમા. તો અહીંયા હું લખીશ તે બેંક ખાતે જમા 3060. અને અહીંયા બાબત જે લખો મારો વ્યવહાર પૂરો. મહત્વનું જે શીખવાનું હતું એ શું? કોઈ પણ મિલકત ખરીદો, મિલકતને લગતો જે પણ ખર્ચો થાય એમાં ઉમેરાઈ જાય અને એ બેંકને ખર્ચો લાગે. બની ગઈ વાત. આગળ જઈએ, બીજો વ્યવહાર જોઈએ. 18 તારીખ. 18 તારીખમાં શું લખ્યું છે? 4000 કેદારનાથને 4000 રૂપિયાનો માલ વેચ્યો. કેદારનાથને 4000 રૂપિયાનો માલ વેચ્યો. હવે તમે વિચારો, આ રોકડ વ્યવહાર છે કે ઉધાર? તો સાહેબ સિમ્પલ છે. હવે તો ફટાફટ થઈ શકે એવું છે. કેમ? મેં માલ વેચ્યો, ક્લિયર નથી લખ્યું. વિચારો, નામ આપ્યું છે કેદારનાથ. કેદારનાથ નામ છે એટલે ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર છે એટલે કશું આવતું નથી. વેચાણ કર્યું છે પણ કોઈ પૈસા આવતા નથી. તો કઈ આવે છે? ના. જાય છે? હા. માલ જાય છે. માલ જાય તો જમા. માલ માટે 4 જ શબ્દ છે. ખરીદ, વેચાણ, ખરીદ પદ, વેચાણ પદ. તો અહીંયા વેચાણની વાત છે. કેદારનાથને માલ વેચો 4000 તો જાય તો જમા. તો વેચાણ ખાતે જમા. તો પહેલા એ વેચાણ ખાતે જમા લખું. તારીખ આપણને આપી છે 18. તો 18 તારીખ એ વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે જમા કેટલા? 4000 રૂપિયા. હવે વિચારો કઈ આવે છે? ના, આવતું નથી. ઉધાર. ખર્ચ, નુકસાન, આવક, ઉપજ કશું નહીં. લેનાર યસ, હું વેચું છું એટલે સામે વાળો લે છે. હું એને આપું છું એ લે છે. લેનાર ખાતે ઉધાર. નામ છે કેદારનાથ. કેદારનાથ ખાતે ઉધાર. એ લખીશ કેદારનાથ ખાતે ઉધાર 4000 રૂપિયા.
અને અહીંયા મારો 18 તારીખનો વ્યવહાર પૂરો, કમ્પ્લીટ. નેક્સ્ટ આગળ વાત કરીએ. 20 1500 માલ આગમાં બળી ગયો. લોટ આગમાં 1500 રૂપિયાનો માલ બળી ગયો. હવે વિચારો, માલની વાત આવી. માલ માટે ચાર જ શબ્દ છે: ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. હવે માલ ગયો ખરો, પણ નથી વેચાણ થી ગયો, નથી ખરીદ પરત થી ગયો, અન્ય રીતે ગયો. અને અન્ય રીતે માલ જાય તો ખરીદ ખાતું જમા થાય. હમણાં જ શીખ્યા. તો ખરીદ ખાતું જમા અહીંયા કરીશું કે ખરીદ ખાતે જમા. અને ખરીદ ખાતે જમા કેટલાનો માલ મળ્યો? 1500 રૂપિયાનો. તો 1500 રૂપિયા જમા કરી દઈએ. હવે વાત આવે છે ઉધાર. સાહેબ નુકસાન થઈ ગયું, આગ લાગી, માલ ગયો, તો લખી નાખો નુકસાન ઉધાર, પણ નુકસાનનું નામ લખવાનું. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1500 રૂપિયા. અને અહીંયા મારું પતાય છે વ્યવહાર 20 તારીખનો. પછી આપ્યું છે 22 તારીખનો વ્યવહાર. કેદારનાથે અડધો માલ પરત કર્યો. કેદારનાથ એ પરત કર્યો, એનો અર્થ કે એને આપણને પરત કર્યો. મેં લખ્યું ને કેદારનાથ ને, તો મેં એને કર્યો, પણ કેદારનાથ એ અડધો માલ પરત કર્યો. તો વિચારવું પડશે કેદારનાથ ને આગળ કેટલાનો માલ વેચ્યો. હાલ કેદારનાથ ને 4000 નો માલ વેચ્યો છે વેચાણ કેદારનાથ. હવે એને અડધો માલ આપણને પરત કર્યો, તો વેચેલો માલ પરત આવે તો ઉધાર થાય અને કહેવાય વેચાણ પરત. તો લખવાનું વેચાણ પરત ખાતે ઉધાર. તારીખ આપી છે 22 તારીખ. તો 22 તારીખમાં લખીશ વેચાણ પરત ખાતે ઉધાર 2000 રૂપિયા. વેચાણ પરત ખાતે ઉધાર 2000 રૂપિયા. હવે માલ તો આવી ગયો, કઈ જાય છે? સાહેબ કશું નથી જતું. ચલો ખર્ચ ઉપજ ના કશું નથી. લેનાર આપણે હોય, એને મને આપ્યો, કેદારનાથે મને આપ્યો અને મેં લીધો, તો એ આપનાર કહેવાય. તો કેદારનાથ આપનાર, આપનાર ખાતે જમા. કે કેદારનાથ ખાતે જમા 2000 રૂપિયા. એટલે અહીંયા આપણો 22 તારીખનો વ્યવહાર પૂરો. પછી વાત આવે છે 25 તારીખ. તો 25 તારીખમાં આપણને શું આપ્યું છે? 500 નો માલ અંગત વપરાશ માટે લીધો. 25 તારીખે 500 નો માલ અંગત વપરાશ માટે લીધો. હવે વિચારવાનું છે, પહેલા તો માલ લીધો, અંગત વપરાશ માટે લીધો. પોતાના માટે કોઈ પણ માલ લે તો ઉપાડ કહેવાય. ઘરે લઈ જાવ તો ઉપાડ, ઘરેથી લાવો તો મૂડી. એટલે ઉપાડ ખાતે ઉધાર. અહીંયા લખીશું ઉપાડ ખાતે ઉધાર. કેટલાનો માલ લીધો? 500 રૂપિયાનો માલ લીધો. તો ઉપાડ ખાતે ઉધાર 500 રૂપિયા. બહુ જ મહત્વની વસ્તુ સાહેબ, માલ છે, માલ જાય છે, જાય તો જમા. પણ માલ માટે ચાર શબ્દ: ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. અહીંયા કઈ પરિસ્થિતિ? અન્ય રીતે માલ ગયો, તો ખરીદ ખાતે જમા. એટલે લખીશ તે ખરીદ ખાતે જમા 500 રૂપિયા. એટલે ખરીદ ખાતે જમા 500 રૂપિયા કરી નાખ્યું. 25 તારીખનો વ્યવહાર પૂરો. હવે 28 તારીખનો વ્યવહાર. બંસીધર ફર્નિચર માર્ટમાંથી 3000 નું ફર્નિચર ખરીદ્યું. 28 તારીખ બંસીધર ફર્નિચર માર્ટમાંથી 3000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું. હવે પાછું વિચારો, કઈ આવે છે કે જાય છે? આ સાહેબ આવે છે ને. શું આવે છે? ફર્નિચર. ફર્નિચર આવે તો ઉધાર. તો પહેલા લખી નાખું ફર્નિચર ખાતે ઉધાર. જ્યારે મિલકત ખરીદો તો મિલકતોનું નામ લખાય, અને જ્યારે માલની ખરીદી કરો તો ખરીદ ખાતું એવો શબ્દ લખાય.
તો અહીંયા મિલકત છે, મિલકતનું નામ છે ફર્નિચર, ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. તો ફર્નિચરની ખરીદી 3000 રૂપિયા લખ્યું અહીંયા 3000 રૂપિયા. હવે બીજી વાત આવે છે, રોકડા જાય છે? ના, નથી જતા. સર ક્યાં અહીંયા લખ્યું છે રોકડ વ્યવહાર? સર તમને કેવી રીતે ખબર? આપણું મગજ ક્યારે દોડાવવાનું જ્યારે કશું ના આપ્યું હોય તો આપણે અહીંયા કશું નથી આપ્યું, નામ આપ્યું છે બંસીધર ફર્નિચર માર્ટ. એનો મતલબ કે નામ છે એટલે ઉધાર વ્યવહાર છે, સામેવાળો વ્યક્તિ આપનાર છે, આપનાર ખાતે જમા. તે બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા 3000 રૂપિયા. અહીંયા મારો વ્યવહાર પૂરો. અને છેલ્લો વ્યવહાર 30 તારીખનો ચાંદનીને 1000 નો માલ 20% ચડાવીને વેચ્યો. ચાંદનીને 1000 રૂપિયાનો માલ 20% ચડાવીને વેચ્યો અને તેના વતી 50 રૂપિયા ભાડાના ચૂકવ્યા. તેના વતી 50% લારી ભાડાના ચૂકવ્યા. આ છે આપણો છેલ્લો વ્યવહાર, પણ બહુ જ મહત્વનો વ્યવહાર. 1000 નો માલ ચાંદીને વેચ્યો, 20% ચડાવીને વેચ્યો. એટલે અહીંયા બધા લખી નાખો ચાંદની, ચાંદનીને 1000 રૂપિયાનો માલ વેચ્યો. હવે 20% ચડાવ્યો, ચડાવ્યો એટલે અહીંયા લખો 20% કેટલા થાય? તો આને 20% કરો તો 200 રૂપિયા. તો 200 રૂપિયા ચડાયા એટલે કેટલામાં વેચ્યું? 1200 રૂપિયામાં માલ વેચ્યો. તો આ છે મારું વેચાણ. મારું વેચાણ 1000 રૂપિયા નથી, મારું વેચાણ 1200 રૂપિયા છે. 1000 રૂપિયાનો માલ 20% ચડાવીને વેચ્યો એટલે 200 રૂપિયા વધારાના લઈને વેચ્યો એટલે 1200 રૂપિયામાં વેચ્યો એટલે વેચાણ 200 રૂપિયા વધારીને 1200 રૂપિયા થાય. આ રહી ગઈ મારી વેચાણની રકમ. અને કીધું છે 50 રૂપિયા લારી ભાડાના એના વતી મેં ચૂકવ્યા. તો મારા તો રોકડા ગયા, તો રોકડા મેં ચૂકવ્યા 50 રૂપિયા એટલે 1250 રૂપિયા કુલ રકમ થાય, જે મારે એના જોડેથી લેવા. એના વતી ચૂકવે એટલે પહેલા મેં આપી દીધા, પછી મારે એની જોડે વસૂલ કરી લેવાના. એનો અર્થ એવો થાય એના વતી મેં 50 રૂપિયા ચૂકવ્યા. હવે વિચારવાનું શું છે? કઈ આવે છે? ના, કશું નથી આવતું. કઈ જાય છે? જાય છે ને, માલ જાય છે વેચાણ ખાતે જમા. તો કેટલામાં વેચ્યું? 1200 રૂપિયામાં વેચ્યું. આ બધું નહીં જોવાનું, ફક્ત 1200 જોવાનું. તો વેચાણ ખાતે જમા. તો પહેલા હું લખીશ 30 તારીખનો વ્યવહાર, તે વેચાણ ખાતે જમા 1200 રૂપિયા. વેચાણ ખાતે જમા 1200 રૂપિયા. અચ્છા, આ રોકડા ગયા સાહેબ, એની જાય છે તો રોકડ ખાતે જમા. એ રોકડ ખાતે જમા 50 રૂપિયા. હવે આ 1250 કુલ રકમ મારે કોઈની જોડે લેવાની. કોની જોડે? સામેવાળા વ્યક્તિ જોડે. એ વ્યક્તિ લેનાર છે, ખર્ચ ઉપર તો જોવાનું નથી. ઉધાર વ્યવહાર છે એટલે લેનાર છે, અને લેનાર ખાતે ઉધાર, એનું નામ છે ચાંદની. તો ચાંદની ખાતે ઉધાર, ચાંદની ખાતે ઉધાર 1250 રૂપિયા. એટલે અહીંયા આપણો 100% દાખલો પૂરો. દાખલામાં કશું બાકી રહેતું નથી, દાખલામાં કશું બાકી રહેતું નથી. અને આપણું કામ છેલ્લે શું છે? સરવાળો કરો. હવે સરવાળામાં પહેલા તો બાકી આગળ આવે એ લખી રાખશે, બીજા બધાનો સરવાળો કરો. છેલ્લે જે રકમ આવે એની નીચે 2 લીટી દોરો. 2 લીટી ભૂલવાની નથી, છેલ્લે 2 લીટી દોરવાની. કેમ? દાખલો પૂરો થઈ ગયો. દાખલો પૂરો થાય એટલે છેલ્લે 2 લીટી. જો દાખલો પૂરો ના થાય, પાનું પતી જાય, તો 1 લીટી દોરીને બાકી આગળ લઈ ગયા, આગળ લઈ જાઓ. તો અહીંયા તો આજે આપણે કુલ આખા લેક્ચરમાં શું શીખ્યા? તો પહેલી વસ્તુ નિયમો, અને આ નિયમોનો ઉપયોગ કેવી રીતે કરવાનો એના આધારે આમનો જ લખી. સિમ્પલ. તો આ નિયમોને ઉપયોગ કરતા
ખાસ આજે આપણે શીખ્યા. મળીએ છીએ નવા લેક્ચરમાં જોરદાર નવા ટોપિક સાથે. આવા ઘણા બધા અલગ અલગ ટોપિક્સ. બાય.